હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ. હું વિલાસ મેડમ JM.com GSET ક્વોલિફાય છું, કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે કાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે એકાઉન્ટન્સી, ઇકોનોમિક્સ, બિઝનેસ સ્ટડી અને UGC નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખીએ છીએ. GSETના અગાઉ પૂછાઈ ગયેલા 25 મહત્વપૂર્ણ પ્રશ્નની ચર્ચા કરીશું. દરેક પ્રશ્નને માત્ર સાચો જવાબ નહીં, પરંતુ કોન્સેપ્ચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે સમજશું. જો તમે GSET 2026ની તૈયારી કરી રહ્યા છો તો આ સિરીઝ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. વધુ સમય નહીં લેતા તો આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. પ્રશ્ન પહેલો, વિચ વન ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ ઇઝ નોટ કરેક્ટ? નોટ કરેક્ટ પૂછેલું છે આપણાને કે કયામાંથી સાચું નથી. બરાબર, પહેલું આપણાને આપેલું છે કે પર્સન મે નોટ હેવ એસેસેબલ ઇન્કમ બટ સ્ટીલ દે. હા, તો એ ઓપ્શન આપણો સાચો છે. કોઈ પણ વ્યક્તિ પાસે કરપાત્ર આવક ન હોય છતાં પણ તે અસેસી હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, તે જેને રિટર્ન ભરવાની કે અન્ય કર સંબંધિત જવાબદારી હોય તો યસ, તે હોઈ શકે. તો એ ઓપ્શન આપણો સાચો છે. બરાબર. એના પછીનું છે કીધું એક ઇન્ડિયન કંપની, કારણ કે કંપનીમાં આપણે રેસિડન્ટ સ્ટેટસ કઈ રીતના આપણે માપીએ છીએ કે કોઈ પણ કંપનીનું જે મેનેજમેન્ટનું અથવા તો એની રજિસ્ટ્રાર ઓફિસ જે ઇન્ડિયામાં હોય ને તો એને આપણે ઇન્ડિયન કંપની અથવા તો રેસિડન્ટ ઇન ઇન્ડિયા કહે છે. ઇન્ડિયન કંપની તો અહીંયા જેનું રજિસ્ટ્રાર ઓફિસ હોવાની છે, તે એટલા માટે તે પણ હંમેશા ઇન્ડિયન કંપની હંમેશા માટે રેસિડન્ટ હોય છે. બરાબર, તો એ પણ સાચું છે. એના પછીનું કીધું છે કે કેટલાક કે એસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર બંને સેમ હોય છે. તો હા, એ વાત પણ સાચી છે. જેમ કે શિપિંગ કંપની છે, શિપિંગ બિઝનેસ હોય તો તેમાં અસેસમેન્ટ યર અને પ્રીવિયસ યર બે આમાં શું કહેવાય એક જ હોય છે. અથવા તો એક વર્ષ માટેનો કોઈ પણ પ્રોજેક્ટ હોય છે તો તેમાં પણ આપણાનું પ્રીવિયસ યર અને એસેસમેન્ટ યર એક જ હોય છે. પ્રીવિયસ યર એટલે કે જે વર્ષમાં આપણે ઇન્કમ અર્ન કરીએ છીએ તો એને પ્રીવિયસ યર કહેવામાં આવે છે. અસેસમેન્ટ યર એટલે કે જે અર્ન કરેલી ઇન્કમ છે એનો ટેક્સ જે ભરીએ છીએ એ વર્ષને આપણે શું કહેવામાં આવે છે? અસેસમેન્ટ યર કહેવામાં આવે છે. બરાબર, તો તે પણ આપણું સાચું છે. હવે ચોથું આપણને આપેલું છે કે સરચાર્જ ઇઝ એડિશનલ ટેક્સ ડિડક્ટ ઓન ટોટલ ઇન્કમ. તો ના, એ ટોટલ ઇન્કમ ઉપર નથી આવતું. એ ઇન્કમ ટેક્સ ઉપર એને સરચાર્જ લાગે છે, આપણી ટોટલ ઇન્કમ ઉપર લાગતો નથી. તો આ ઓપ્શન આપણો જવાબ આમાં આવશે કે ક્યુ સાચું નથી. નોટ કરેક્ટ આપણને પૂછેલું છે, ખાસ ધ્યાન રાખો ને, આપણે નોટ કરેક્ટ પૂછેલું છે તો ઓપ્શન ડી જે કરેક્ટ નથી. બાકી ઉપરના 3 આપણને સાચા આપેલા છે. બરાબર, ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ. અ કોન્ટ્રાક્ટ ઓફ ઇન્ડેમનિટી ઇઝ અ ઓપ્શન એ કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે તેને, કે બી વેજરિંગ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે, ક્વોસી કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે, કે વોઇડ કોન્ટ્રાક્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં બાજુમાં આપેલું છે વળતરનો કરાર એ શું છે? આકસ્મિક કરાર છે, વોઇડનો કરાર છે, અર્ધ કરાર છે, કે રદ કરાર છે? તો પહેલાં તો કરાર ઇન્ડેમનિટીનો વળતરનો કરાર શું છે તે આપણે સમજી લઈએ. તો ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટમાં ઇન્ડેમનિટીનો કોન્ટ્રાક્ટ શું કહે છે આપણાને? તો એક એવો કોન્ટ્રાક્ટ કે વન પાર્ટી પ્રોમિસ ટુ સેવ અનોધર ફ્રોમ ધ લોસ ક્યુઝ ટુ હિમ બાય ધ કન્ડક્ટ. એટલે ટૂંકમાં તમે સમજી લ્યો કે ઇન્ડેમનિટીનો કોન્ટ્રાક્ટ એટલે કે એવો કોન્ટ્રાક્ટ જે એક પાર્ટી હોય છે બીજાને પ્રોમિસ કરે છે કે તમારે આ પ્રકારનું નુકસાન થશે તો એનું વળતરની જવાબદારી અમારી. એટલે કોઈ પણ સામે નુકસાન થાય ને એ પાછળની જવાબદારી જે કોઈ પણ પાર્ટી લે તો એને ઇન્ડેમનિટીનો કોન્ટ્રાક્ટ કહે છે, જેમાં નુકસાન થવાનું હોય છે. પહેલાં તો બે પાર્ટી હોય છે. બરાબર, હવે એમાં એલિમેન્ટ્સ એના કયા છે આવશ્યક? તો એમાં તો પહેલાં તો બે પાર્ટી હોય છે, પ્રોમિસ કરે છે જે બીજાનું કંઈ પણ લોસ થાય તો એની જગ્યાએ એનું વળતર પોતે ચૂકવે છે તો તેમ. અને બીજું કે લોસ ક્યુઝ બાય ધ કન્ડક્ટ ઓફ પ્રોમિઝર એની અધર પર્સન. બરાબર, હવે એના ટાઈપ્સ છે. વળતરના અગેન્સ્ટ પણ લોસ એ કહે છે, અને કોઈ પણ લાયબિલિટી તમારી હોય તો એના અગેન્સ્ટ પણ તમારો લોસ થાય તો પણ તે આવે છે. તો આ એના બે પ્રકાર છે. બરાબર, હવે એક્ઝામ્પલ તરીકે તમે ઇન્સ્યોરન્સ કોન્ટ્રાક્ટ જોઈ લો તો એ પણ વળતરનો કરાર કહેવામાં આવે છે. ઇન્સ્યોરન્સવાળા હું આગનો તમે ઇન્સ્યોરન્સ લીધું હોય કે આગ લાગે તો જે આગ લાગ્યો અને નુકસાન થયું તો એના બદલામાં તમને શું આપે છે? LIC વાળા જે તમે પ્રીમિયમ ભરાવે એ પ્રમાણે તમારે ની પોલિસી પૈસા મળે છે. બરાબર, તો આ થઈ ગયો. આમાં આપણને શું પૂછેલું છે કે એ કયો કોન્ટ્રાક્ટ એને કહેવામાં આવે છે? વળતરના કરારનો કોન્ટ્રાક્ટ એ કયો કોન્ટ્રાક્ટ છે? તો એમાં આવે છે આકસ્મિક કરાર. ઓપ્શન નંબર એ એનો જવાબ આવશે કન્ટિન્જન્ટ કોન્ટ્રાક્ટ. બરાબર,
ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. મિનિમમ કેપિટલ adequacy ratio to be maintained by the Indian Bank in the 2021 under the Basel III norms. હવે પહેલાં તો આપણાને અહીંયા ઓપ્શન આપેલા છે એ 90%, બી 80%, સી 12 એન્ડ ડીમાં 10% આપેલું છે. બેઝલ ધોરણ હેઠળ 2021માં ભારતીય બેંકો દ્વારા લઘુત્તમ મૂડી પર્યાપ્ત ગુણોત્તર જાળવવામાં આવશે. કેટલો જાળવવામાં આવે છે એ આપણને પૂછેલું છે. તો બેન્કિંગમાં 3 બેઝલ નોમ આવે છે, બેઝલ નોમ 1, 2 અને 3. તેમાં બેઝલ નોમ 3 વિશે આપણને પૂછેલું છે. તો પહેલાં તો કેપિટલ એક્વિટી રેશિયો એ શું છે? તો એક બેંકની નાણાકીય મજબૂતી માપવા માટેનો એક મહત્વપૂર્ણ માપદંડ છે, જે આ આધારે આપણે માપવામાં આવે છે. બરાબર. મિનિમમ આપણાને પૂછેલો રેશિયો કેટલો આપેલો છે? તો આનો જવાબ શું થશે? તો ભારતમાં આરબીઆઈ મુજબ આપણે 9%નો જે CAR રેશિયો જાળવવામાં આવે છે અને ઇન્ટરનેશનલ લેવલે આપણે 8%નો છે. બરાબર. તો આનો જવાબ આપણે આવશે 8%. આ પ્રશ્નનો જવાબ બરાબર શું આવશે? 8%. તો આ પ્રશ્નનો જવાબ આપણે 8% થશે. બરાબર. 2022ની આન્સર કી પ્રમાણે આપણો જવાબ છે ટકા થશે. બરાબર. ચાલો એના પછીનું હવે આપણે જોઈએ પ્રશ્ન. એગ્રીમેન્ટ મેડ વિથ એન એલિયન એનિમી ઇઝ. તો એ પરાયા દુશ્મન સાથે આપણે કોઈ પણ કરાર કરીએ તો એ કરાર કેવો કહેવાય? તો પહેલાં તો અનલોફુલ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ પબ્લિક પોલિસી, બી અનલોફુલ બીકોઝ ઇઝ બીકમ ધ ડિફિકલ્ટ ટુ પરફોર્મ, અને સી વેલિડ, કે ડી વોઇડેબલ. બરાબર. તો આનો જવાબ શું થશે? કે આપણે જાહેર નીતિના આધારે ગેરકાયદેસર કહેવાય, કે બી ગેરકાયદેસર કારણ કે તે કરવું મુશ્કેલ બને, અને સી માન્ય છે કાયદેસર, અને ડી આપેલું છે કે રદબાતલ ગણાશે. તો આનો જવાબ આપણે થાય એ અનલોફુલ ઓન ધ ગ્રાઉન્ડ ઓફ ધ પબ્લિક પોલિસી. બરાબર. જાહેર નીતિના આધારે એ ગેરકાયદેસર કહેવાય આપણે. તો પહેલાં તો વોઇડ અને વોઇડેબલ કે વેલિડ કોન્ટ્રાક્ટ કેને કહેવાય? જે ઇન્ફોર્સ બાય લો હોય, જેમાં સ્ટેમ્પ ડ્યુટી લાગેલી હોય, અથવા તો એ કોઈ પણ કોર્ટે કરવાની ના ન પાડેલી હોય, તો એને વેલિડ કોન્ટ્રાક્ટ કહેવાય. અને વોઇડ કોન્ટ્રાક્ટ કેને કહેવામાં આવે છે? જે કોન્ટ્રાક્ટ આપણે 2 પાર્ટીએ કર્યો છે, એમાંથી એક પાર્ટી માને તો એ વોઇડ કરી શકે, ના પાડી શકે કે નહીં મારે આ કોન્ટ્રાક્ટ નથી કરવો, તો એને વોઇડેબલ કહેવાય કોન્ટ્રાક્ટ. અને આજે આપણે પરાયા દુશ્મન સાથે જે કોન્ટ્રાક્ટ કરે છે, જે જાહેર નીતિના આધારે ગેરકાયદેસર છે, અનલોફુલ છે, ગ્રાઉન્ડ ઓફ પબ્લિક પોલિસી. તો આનો જવાબ શું થશે? એ. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન છે. ઇન વિચ ટાઈપ ઓફ ધ કોન્ફ્લિક્ટ વન હેઝ ટુ ચૂઝ બિટવીન 2 અનડિઝાયરેબલ ઓલ્ટરનેટિવ. કયા પ્રકારના સંઘર્ષમાં વ્યક્તિએ 2 અનિચ્છનીય વિકલ્પ વચ્ચે પસંદગી કરવી પડે છે? અનિચ્છનીય વિકલ્પો એની વચ્ચે આપણે પસંદગી કરવાની. તો એવો કયો સંઘર્ષ એટલે કોન્ફ્લિક્ટ? પહેલાં તો કોન્ફ્લિક્ટ એટલે શું એ આપણે સમજી લઈએ. તો જ્યારે 2 અથવા તો વધુ વ્યક્તિઓ વચ્ચે લડાઈ અથવા તો વિચારધારા, મૂલ્ય અથવા તો હિત વચ્ચે ટકરાર થાય, સંઘર્ષ થાય, તેને શું આપણે કહેવામાં આવે છે? કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. હવે તે ઇન્ટરપર્સનલ પણ હોઈ શકે છે. આપણા વિચારો આપણાને એક બાજુ એમ કહેતા નહીં આ વસ્તુ સાચી છે, એક બાજુ આપણને લાગે કે નહીં આ વસ્તુ નથી સાચી, તો એ ઇન્ટ્રાપર્સનલ કહેવાય. એક આવે છે ઇન્ટરપર્સનલ, જે 2 વ્યક્તિઓ વચ્ચેનો જે સંઘર્ષ થતો હોય, કોન્ફ્લિક્ટ થતો હોય, એક બોલે કે આ સાચું, એક બોલે આ ખોટું છે, તો એ ઇન્ટરપર્સનલ કહેવામાં આવે છે. ઇન્ટ્રા ગ્રુપ, તમારા તમારી કોલેજનું એક ગ્રુપ હોય ને એક બીજી કોલેજનું ગ્રુપ હોય, તો એ 2 વચ્ચેનો જે સંઘર્ષ અથવા કોન્ફ્લિક્ટ થાય, ઝઘડો થાય, તો એને ઇન્ટરગ્રુપ કોન્ફ્લિક્ટ કહેવામાં આવે છે. અને ઇન્ટ્રા ગ્રુપ ગ્રુપ વચ્ચે પણ આપણા ગ્રુપમાં પણ આપણા અડધાના વિચાર જે સેમ મળતા ન હોય, તો એ પ્રકારનો. તો આમાં આ પ્રશ્નમાં આપણાને શું પૂછેલું છે કે એવો કયો કોહને સંઘર્ષ હતો તો કોન્ફ્લિક્ટ છે જે અનિચ્છનીય વિકલ્પ પસંદ કરવી પડશે એવું લાગે? તો મેં તમને ઇન્ટર કીધું કે 2 વ્યક્તિઓ વચ્ચેનો, તો એ તો આવશે નહીં. રોલ કોન્ફ્લિક્ટ, કે તમારો રોલ જ નક્કી ન હોય,
કયો કોનો છે, તો તે પણ નહીં આવે. તો અવોઇડ આવી શકે, તો કે હા તે આવી શકે. શા માટે? કે અનિચ્છનીય. એક એક્ઝામ્પલ આપું તો દવા પીવી અથવા તો દુખાવો સહન કરવો. દવા પીવી એ તમારા માટે અનિચ્છનીય છે અને દુખાવો સહન કરવો એ પણ આપણા માટે અનિચ્છનીય છે. તો બે પણ અનડિઝાયરેબલ, બેમાંથી એક વસ્તુ આપણને ન ગમતી હોય, તો એવો કોન્ફ્લિક્ટને આપણે અવોઇડન્સ કોન્ફ્લિક્ટ કહેવાય છે. બરાબર, તો એનો જવાબ આવશે સી. ચાલો, એના પછીનો ધ વર્લ્ડ બેંક ગ્રુપ ઓરિએન્ટેડ એઝ ધ રિઝલ્ટ ઓફ ખાલી જગ્યા કોન્ફરન્સ હેલ્ડ ઇન 1944. 1944માં યોજાયેલ ખાલી જગ્યા પરિષદના પરિણામે વિશ્વ બેંક ગ્રુપ ઉદ્ભવ થયો છે. ઓપ્શન આપેલું છે એ જીનીવા કોન્ફરન્સ, બ્રિટન વુડ કોન્ફરન્સ, કે ટેક્સ કોન્ફરન્સ, કે સિડની કોન્ફરન્સ. બરાબર, તો આટલા આપણાને કોન્ફરન્સ આપેલા છે. તો વર્લ્ડ બેંક ગ્રુપનો જન્મ કયા કોન્ફરન્સથી થયો એ આપણાને પૂછવામાં આવેલો છે. તો તે આપણે સમજીએ. વર્લ્ડ ઇન્ટરનેશનલ બિઝનેસમાંથી પૂછાયેલો આ પ્રશ્ન છે, જેમાં આપણને વર્લ્ડ બેંકનું પૂછેલું છે. પહેલાં તો વર્લ્ડ બેંકની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1944માં થઈ હતી. બરાબર, અને એમાં જે બ્રિટન વુડ કોન્ફરન્સ થયો હતો તેમાંથી આપણાને વર્લ્ડ બેંકનો જન્મ થયો. વર્લ્ડ બેંકની સાથે સાથે IMFનો પણ જન્મ થયેલો છે. તો બે વસ્તુનો જન્મ કેમાં થયેલો છે? બ્રિટન વુડ કોન્ફરન્સમાં થયેલો છે. તો બ્રિટન વુડ કોન્ફરન્સનો મુખ્ય હેતુ શું હતો? તો રાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાને માળખાને તૈયાર કરવાનો હતો, અને મુખ્ય નિર્ણય એનો શું હતો? તો કે IMF અને વર્લ્ડ બેંકની સ્થાપના કરવાનો હતો, અને ફિક્સ એક્સચેન્જ રેટ સિસ્ટમ પણ શીખવાડવાનો હતો. US ડોલરને ગોલ્ડ સામે જોડવાનો પણ હતો. બરાબર, તો હવે વર્લ્ડ બેંક ગ્રુપમાં કેટલા આવશે? તો કે આપણે વર્લ્ડ બેંક આપણી આવી જશે, જેને આપણે IBRD કહીએ છીએ. પછી IDA એ પણ એનો ગ્રુપમાં જ આવે છે. 5 વસ્તુ આ એ વર્લ્ડ બેંક ગ્રુપમાં આવે છે. તો આપણને શું પૂછેલું હતું કે વર્લ્ડ બેંક ગ્રુપનો જન્મ કયા કોન્ફરન્સથી થયો હતો? તો એનો જવાબ આપણો છે બ્રિટન વુડ કોન્ફરન્સ. બરાબર, તો આપણો જવાબ શું થશે? બ્રિટન વુડ કોન્ફરન્સ. એના પછીનો પ્રશ્ન આપણને કોસ્ટ આર ખાલી જગ્યા કોસ્ટ આર ઓલ્સો નોન એઝ ઇનપુટ કોસ્ટ. ખાલી જગ્યા ખર્ચને અંકિત અથવા તો દોષિત ખર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર, તો એ કયો? તો ઓપ્શન આપેલું છે ઓપોર્ચ્યુનિટી, માર્જિનલ કોસ્ટ, ટોટલ કોસ્ટ, કે હિસ્ટોરિકલ કોસ્ટ, વૈકલ્પિક કોસ્ટ, સીમાંત કુલ, કે ઐતિહાસિક કોસ્ટ. તો પહેલાં તો હવે આપણે સમજી લઈએ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે કે તમારી પાસે ઓપ્શન છે, તમારી પાસે 1000 રૂપિયા છે. હવે તમારી પાસે ઓપ્શન છે કે 1000ની તમે તમારે સ્ટડી માટેની બુક લ્યો, અને બીજો ઓપ્શન છે તમારી પાસે કે તમે એની વોચ લ્યો તમારા માટે. હવે જે તમે એક વસ્તુ લઈ લ્યો છે, જાણે કે તમે ચાલો બુક લીધી, તો તમે વોચ લેવાનું છોડી દો, તો જે તમે ઓપ્શનને જતો કર્યો, જે છોડી દીધો, તો તેને તમારે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવામાં આવે છે. તો ઇનપુટ કોસ્ટનું પણ એવું જ છે. તો એને પણ આપણે શું કહીએ છીએ? ઇનપુટ કોસ્ટ, અનુમાનિત ખર્ચ. જે ખર્ચ ખરેખરમાં ન થયો હોય, પરંતુ તેને ગણી લેવામાં આવે છે કે આ ખર્ચ થઈ ગયો છે, એવું માની લેવામાં આવે છે કે આ ખર્ચ થઈ ગયો છે, તો એને આપણે ઇનપુટ કોસ્ટ. તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટને પણ આપણે એ જ કહીએ છીએ. કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને બીજા શ્રેષ્ઠ વિકલ્પને આપણે જતો કરીએ છીએ, તો તેને આપણે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહીએ છીએ. તો આ બે એકબીજાના પર્યાય મેં બી આપણે કહી શકીએ. બરાબર, તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓપોર્ચ્યુનિટી કોસ્ટ. ઓપ્શન નંબર એ, વૈકલ્પિક ખર્ચ. બરાબર, એના પછીનો જે આપણો પ્રશ્ન છે, મેની બિઝનેસ બાયર પ્રિફર ટુ બાય અ ટોટલ સોલ્યુશન ટુ પ્રોબ્લેમ ફ્રોમ વન સેલર. ધીસ પ્રોસેસ ઇઝ નોન એઝ. ઘણા ઉત્પાદક ખરીદનાર એક જ વેચાણકર્તા પાસેથી સમગ્ર સમસ્યાઓનો ઉકેલ પસંદ કરે છે. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે. શું કહેવામાં આવે છે એ આપણાને પૂછેલું. ઓપ્શન આપણાને આપેલા છે ચેનલ કન્સોલિડેશન, સિસ્ટમ બાઇંગ, બી વર્ટિકલ બાઇંગ, કે હોરિઝોન્ટલ બાઇંગ કહેવામાં આવે છે. ચેનલ કન્સોલિડેશન, સિસ્ટમ ખરીદી, વર્ટિકલ. જો આમાં હું તમને એટલા માટે જ હું તમને
મોટા ભાગનું તમને ઇંગ્લિશ ઉપર વધુ ભાર આપવાનું કહું છું, કારણ કે જો આમાં એમનેમ જ તમને ઓપ્શન ઇંગ્લિશ જ આપી દીધેલા છે, બરાબર. ગુજરાતી નથી કરેલું, એટલા માટે તમારે જીસેટ ક્વોલિફાય કરવું હોય તો તમારો મોટા ભાગનો તમારો રીડિંગનું ઇંગ્લિશમાં જ રાખજો, બરાબર. તો હવે આમાં આપણાને આનો જવાબ છે સિસ્ટમ બાઇંગ છે. એના પછીનો પ્રશ્ન છે રિઝર્વ રેપો રેટ મીન્સ. રિઝર્વ રેપો રેટનો અર્થ શું થાય છે? ઓપ્શન નંબર એ ઇન્ટરેસ્ટ ઓન લોન ચાર્જ બાય આરબીઆઈ ટુ કોમર્શિયલ બેંક. બી ઇન્ટરેસ્ટ પ્રોવાઇડ બાય ધ આરબીઆઈ ટુ કોમર્શિયલ બેંક. સી ઇન્ટરેસ્ટ પ્રોવાઇડ બાય બેંક ટુ ડિપોઝિટ. એન્ડ ડી ઇન્ટરેસ્ટ ચાર્જ બાય બેંક ફોર લોન. તો આનો શું આન્સર આવશે? પહેલાં તો રેપો રેટ એટલે શું એ આપણે શીખીએ. તો રેપો રેટ એટલે શું કહેવામાં આવે? તો શોર્ટ ટર્મ માટે કોઈ પણ આપણે લોન લઈએ, જે બેંક પાસેથી લે છે એને શોર્ટ ટર્મ માટે જે લોન લે છે એના માટે જે વ્યાજના દરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વેપારી બેંકોને ટૂંકા ગાળાની લોન આપે તેને રેપો રેટ કહેવામાં આવે છે. હવે આપણાને પૂછ્યું છે રિવર્સ રેપો રેટ. તો જે બેંક છે એ આરબીઆઈને જે એને સિક્યુરિટી જમા કરાવીને જે લે છે તો એને આપણે રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. તો આનો આન્સર શું થશે? ઓપ્શન નંબર બી ઇન્ટરેસ્ટ પ્રોવાઇડ બાય આરબીઆઈ ટુ કોમર્શિયલ બેંક. તો આજે આટલું જ મિત્રો. ટેકનિકલ કારણોસર આજે આપણે આયોજન મુજબ તમામ પ્રશ્નોની ચર્ચા કરી શક્યા નથી. આજના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 28 થી 36 સુધીના પ્રશ્ન વિગતવાર ચર્ચા કરી છે. બાકીના પ્રશ્નોનું વિસ્તૃત સમજૂતી સાથે વિડીયો આગામી ભાગમાં લઈને આવીશ, બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.